રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ત્યારે આ ચૂંટણીને લઈ અને 30 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આગામી દિવસમાં નિરીક્ષકોની નિમણૂક બાદ ઉમેદવારો પસંદગી માટે સેન્સ પ્રક્રિયા લેવાશે અને જેમાં સેન્સ પ્રક્રિયા બાદ 29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। ગાંધીનગર સ્થિત સીએમ નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં ઉમેદવારના નામ પર ચર્ચા થશે। વધુ વિગતો અમારા સંવાદદાતા જતીન આપી રહ્યા છે। જતીન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે અને નામની ચર્ચાઓ પણ તે અંતર્ગત થઈ શકે છે। શું છે જાણકારી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ પક્ષો એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આગામી દિવસોમાં નિરીક્ષકોની નિમણૂક જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ નિરીક્ષકો જે છે તે તમામ જિલ્લાઓમાં ફરશે અને તાલુકાઓમાં ફરશે અને ચૂંટણી લગતી સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। ત્યારબાદ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 28 તારીખે તેઓ કમલમ ખાતે રિપોર્ટ સોંપશે અને રિપોર્ટ સોંપ્યા બાદ 28 બાદ રિપોર્ટ સોંપશે। ત્યારબાદ 29 અથવા 30 જાન્યુઆરીના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકની બેઠક જે છે તે મળવાની છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક મળશે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાહેર થયેલી ચૂંટણીને લઈ ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ આ નામો જે છે તે દિલ્હી લઈ જવામાં આવશે અને દિલ્હીથી દિલ્હી પાર્લામેન્ટરી બેઠકની બેઠક મળશે। ત્યારબાદ જ આગામી નિરીક્ષકોની બાદ સેન્સ પ્રક્રિયા લેવાશે અને આગામી સમયની અંદર દિલ્હીથી જ જે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નામોની જાહેરાત જે છે તે કરી દેવામાં આવશે। જી જતીન, આ જે બેઠક છે તે સીએમની અધ્યક્ષતામાં થશે, એટલે કયા કયા મોટા જે નેતાઓ છે તેની અંદર ઉપસ્થિત રહી શકે છે અને એમનું પણ મંતવ્ય તેમાં લેવામાં આવી શકે છે? બિલકુલથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હોય છે જેમાં સંગઠન મહામંત્રી, પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, રાજ્યકક્ષાના મંત્રી તેમજ જે કહેવાતા જે મંત્રીઓ હોય છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે છે તેઓ પણ બેઠકની અંદર હાજર રહેશે। એટલે ખાસ કરીને ભાજપના દિગ્ગજ નેતાઓ જે છે તે બેઠકની અંદર રહેશે અને જેઓ નિરીક્ષકોના નામની જાહેરાત જે છે તે કરવાની છે અને તેની પર પેનલ બનાવશે। જી જતીન, આભાર।